દાદાનો ડંગોરો લીધો, એનો તો મેં ઘોડો કીધો. ઘોડો કૂદે જમ જમ, ઘૂઘરી વાગે ગમ ગમ. ધરતી ધ્રુજે ધમ ધમ, ધમ ધમ ધરતી થાતી જાય. મારો ઘોડો કૂદતો જાય, કૂદતા કૂદતા આવે કોટ, કોટ મૂકીને મૂકે દોટ. સમજૂતી. આ કાવ્યમાં એક નાના બાળકની નિર્દોષ રમત અને તેની કલ્પના શક્તિનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. બાળક તેના દાદાની લાકડી એટલે કે તેની ભાષામાં ડંગોરો લઈને તેને પોતાનો ઘોડો બનાવી દે છે. તે લાકડી પર સવાર થઈને એવી રીતે કૂદે છે જાણે ઘોડો સાચે જ દોડતો હોય. જ્યારે તે ઘોડો દોડાવે છે ત્યારે તેની ઘૂઘરીઓનો ગમ ગમ અવાજ આવે છે અને તેના ઉત્સાહને કારણે જાણે આખી ધરતી ધ્રુજતી હોય તેવો તેને ભાસ થાય છે. બાળક પોતાની મસ્તીમાં એટલો મશગુલ છે કે તે રસ્તામાં આવતી દિવાલ એટલે કે કોટને પણ ઘોડા સાથે આસાનીથી કૂદી જાય છે અને આગળ દોડતો રહે છે. આ કાવ્ય દર્શાવે છે કે બાળકો માટે રમકડા મોંઘા હોવા જરૂરી નથી. તેઓ પોતાની કલ્પનાથી સાધારણ લાકડીમાં પણ જીવંત ઘોડો જોઈ શકે છે